હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આ આપણો મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025નો 10મા નંબરનો વિડીયો છે. એમાં આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ? તો કે વર્ષ 2024માં BHMS એટલે કે હોમિયોપેથિકની પ્રાઇવેટ કોલેજમાં કેટલા માર્ક અને ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું હતું તેની વાત કરવાના છીએ, જેનો આજે પાર્ટ 1 વિડીયો છે. હજુ બીજા 3 પાર્ટ બનશે, એટલે ટોટલ 4 પાર્ટ બનશે. કેમ કે હોમિયોપેથિકમાં ગુજરાતમાં 48 કોલેજ છે, એમાંથી 4 કોલેજ આપણે આગળ વાત કરી હતી, એટલે કે 1 સરકારી અને 3 અસરકારી કોલેજ. હવે રહી 44 પ્રાઇવેટ કોલેજ, તો એને આપણે 11 કરીને એમ ટોટલ 4 પાર્ટમાં ડિવાઈડ કરીશું. અને જે 10મો વિડીયો છે, એટલે કે પહેલાં 4 વિડીયોમાં આપણે MBBSનું કટઓફ આપ્યું હતું, પછી બીજા 4 વિડીયોમાં આપણે આયુર્વેદનું કટઓફ આપ્યું હતું, પછી 9મા નંબરના વિડીયોમાં આપણે હોમિયોપેથિકની ગવર્મેન્ટ કોલેજ, અને હવે આપણે 10મા નંબરના વિડીયોથી હોમિયોપેથિકની પ્રાઇવેટ કોલેજનું કટઓફ આપીએ છીએ. તો તમે અંત સુધી જોડાયેલા રાખો. તો પહેલા નંબરની પ્રાઇવેટ કોલેજ છે હોમિયોપેથિકમાં, તેનું નામ છે CD પચ્ચીગર હોમિયોપેથિક કોલેજ, જે સુરતમાં આવેલી છે. તો એનો આપણે કટઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,58,937 અને માર્ક્સ છે 465. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,75,892 અને માર્ક્સ છે 454. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,79,694 અને માર્ક્સ છે 452. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,25,574 અને માર્ક્સ છે 375. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,69,821 અને માર્ક્સ છે 179. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,42,891 અને માર્ક્સ છે 416. આ એકમાત્ર કોલેજ છે પ્રાઇવેટની જેની ફી 1 લાખ કરતાં ઓછી છે, એટલે કે આ કોલેજની ફી છે 76,000 છે. જે બાકીની પાછળની દરેક કોલેજ આવશે એની ફી 1 લાખથી લઈને 2 લાખ સુધીની ફી છે. એટલે આમાં તમે જોશો કે ઓપન કેટેગરીમાં કટ ઓફ 465 માર્ક્સે અટક્યો હતો, અને બીજી કોલેજમાં તમે જોશો એટલે કે ડાયરેક્ટ 416 માર્ક. આટલો ગેપ કેવી રીતે આવ્યો? કેમ કે એ કોલેજમાં ફી ઓછી છે એટલે એમાં કટ ઓફ થોડું વધારે છે, સમજ પડી ગઈ. અને બીજી કોલેજમાં કટ ઓફ એટલે કે ફી એવરેજ સરખી છે, એટલે કે દરેકમાં વિદ્યાર્થી એડમિશન લે છે, પણ એમાં પ્રાયોરિટી વધારે આપે એટલે એનું કટ ઓફ વધારે ગયું છે. તો બીજા નંબરની કોલેજ આપણે જોઈએ, જેનું નામ છે બરોડા હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,43,815 અને માર્ક્સ છે 416. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,50,004 અને માર્ક્સ છે 364. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,10,824 અને માર્ક્સ છે 382. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,41,205 અને માર્ક્સ છે 290. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,47,358 અને માર્ક્સ છે 205. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,38,797 અને માર્ક્સ છે 232. આ જે માર્ક્સ છે એ કેટેગરીમાં એ વિદ્યાર્થીને છેલ્લા વિદ્યાર્થીની કોલેજમાં એ કેટેગરી પ્રમાણે એડમિશન મળ્યું હતું. હવે ઘણા વિદ્યાર્થી કે કોમેન્ટ કરતા હોય છે અથવા પર્સનલ મને મેસેજ કરતા હોય છે કે તમે આ કયા રાઉન્ડનું કટઓફ આપો છો, પહેલા રાઉન્ડનું, બીજા રાઉન્ડનું, કયા રાઉન્ડનું? છેલ્લા રાઉન્ડનું જે છેલ્લે વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે, સૌથી છેલ્લું કે આખી કોલેજમાં બધી સીટો ભરાઈ ગઈ છે, સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, તો છેલ્લે વિદ્યાર્થીને જે એડમિશન મળ્યું છે એ આ કટઓફ છે 2024નું. સમજ પડી ગઈ? આના પછી કોઈ પણ વિદ્યાર્થીને એડમિશન મળ્યું નથી એ કોલેજમાં, તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ આપણે વાત કરીએ ત્રીજા નંબરની કોલેજ, જેનું નામ છે સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે ભાવનગરમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ. ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,53,721 અને માર્ક્સ છે 410. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,14,639 અને માર્ક્સ છે 380. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,84,919 અને માર્ક્સ છે 395. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,32,442 અને માર્ક્સ છે 291. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 12,89,854 અને માર્ક્સ છે 141. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,60,803 અને માર્ક્સ છે 339. આગળની કોલેજ આપણે વાત કરીએ ચોથા નંબરની કોલેજ. એની પહેલાં આ ચેનલને તમારે અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ, કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા તમને સમજાવવામાં આવશે. તો ચોથા નંબરની કોલેજ છે રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. તો એનો આપણે કટઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,13,642 અને માર્ક્સ છે 381. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,42,877 અને માર્ક્સ છે 326. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,62,725 અને માર્ક્સ છે 283. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,07,477 અને માર્ક્સ છે 302. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 12,85,120
અને માર્ક્સ છે 142. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,61,679 અને માર્ક્સ છે 202. આગળની કોલેજની વાત કરીએ આપણે 5મા નંબરની કોલેજ. એની પહેલાં હજુ તમે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025ના વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો જોડાઈ શકો છો. તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એની લિંક મળી જશે અને જે કોમેન્ટ બોક્સ છે એમાં પણ તમને પિન કરેલી કોમેન્ટ મળી જશે. ત્યાંથી તમે એડમિશન પ્રક્રિયાના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. સંપૂર્ણ તમને માહિતી ત્યાં મળતી રહેશે. જે અપડેટ આવશે તમને ત્યાં મળતી રહેશે, એટલે તમારે અવશ્ય ત્યાં જોડાવવું જોઈએ. તો 5મા નંબરની કોલેજ છે પીપી સવાણી હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે સુરતમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,28,977 અને માર્ક્સ છે 374. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,62,142 અને માર્ક્સ છે 359. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,44,744 અને માર્ક્સ છે 325. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,72,833 અને માર્ક્સ છે 280. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 11,57,041 અને માર્ક્સ છે 163. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,51,490 અને માર્ક્સ છે 287. આગળની કોલેજની આપણે વાત કરીએ 6ઠા નંબરની કોલેજ, જેનું નામ છે વિદ્યાદીપ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે સુરતમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,43,527 અને માર્ક્સ છે 367. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,07,518 અને માર્ક્સ છે 340. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,36,305 અને માર્ક્સ છે 328. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,41,638 અને માર્ક્સ છે 259. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,48,715 અને માર્ક્સ છે 183. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,67,274 અને માર્ક્સ છે 282. આગળની કોલેજની વાત કરીએ આપણે 7મા નંબરની કોલેજ, જેનું નામ છે અમદાવાદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે અમદાવાદ આવેલી છે. તો એને આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,46,706 અને માર્ક્સ છે 366. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,57,808 અને માર્ક્સ છે 285. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,47,701 અને માર્ક્સ છે 324. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,35,377 અને માર્ક્સ છે 329. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,71,075 અને માર્ક્સ છે 179. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,40,546 અને માર્ક્સ છે 231. આગળની કોલેજની વાત કરીએ 8મા નંબરની કોલેજ. એની પહેલાં તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરવી જોઈએ, કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા તમને સમજાવવામાં આવશે. મેડિકલ હોય, ડેન્ટલ હોય, દરેક તમને પેરામેડિકલ હોય, એગ્રીકલ્ચર, વેટરનરી, તમને સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા આ ચેનલ પર સમજાવવામાં આવશે. તો તમારે અવશ્ય સબસ્ક્રાઇબ કરો. તો 8મા નંબરની કોલેજ છે પાયોનિયર હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,64,195 અને માર્ક્સ છે 358. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,10,638 અને માર્ક્સ છે 339. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,27,031 અને માર્ક્સ છે 332. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,85,086 અને માર્ક્સ છે 246. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,58,886 અને માર્ક્સ છે 181. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,24,824 અને માર્ક્સ છે 235. આગળની કોલેજ આપણે વાત કરીએ 9મા નંબરની કોલેજ, જેનું નામ છે શ્રીમતી એજે સાવલા હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે મહેસાણામાં આવેલ છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,04,213 અને માર્ક્સ છે 341. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક જોઈએ આપણે તો 7,11,625 અને માર્ક્સ છે 268. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક જોઈએ તો 7,50,537 અને માર્ક્સ છે 256. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,93,705 અને માર્ક્સ છે 273. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,89,889 અને માર્ક્સ છે 175. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,32,433 અને માર્ક્સ છે 187. આગળની કોલેજની વાત કરીએ આપણે 10મા નંબરની કોલેજ. એની પહેલાં હજુ પણ તમે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 નામના વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયો તો જોડાઈ શકો છો. તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને કોમેન્ટમાં પિન કરેલ કોમેન્ટ તમને મળી જશે, કેમ કે ત્યાં તમને સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા તમને દરેક અપડેટ તમને ત્યાં મળતી રહેશે એ વોટ્સએપ ગ્રુપમાં. તો તમારે અવશ્ય જોડાવવું જોઈએ. તો 10મા નંબરની કોલેજ છે SS અગ્રવાલ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે નવસારીમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,07,884 અને માર્ક્સ છે 340. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,73,083 અને માર્ક્સ છે 314.
SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,02,108 અને માર્ક્સ છે 304. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,70,216 અને માર્ક્સ છે 281. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,22,663 અને માર્ક્સ છે 211. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,12,591 અને માર્ક્સ છે 667. આગળની કોલેજ આપણે વાત કરીએ 11મા નંબરની કોલેજ, તેનું નામ છે બીજી ગરૈયા હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,20,482 અને માર્ક્સ છે 335. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,74,591 અને માર્ક્સ છે 313. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,63,229 અને માર્ક્સ છે 318. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,18,399 અને માર્ક્સ છે 266. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 13,07,059 અને માર્ક્સ છે 139. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,16,043 અને માર્ક્સ છે 190. તો આ હતું આપણું હોમિયોપેથિક મેડિકલ કોલેજનો જે કટ ઓફ છે એનો પ્રાઇવેટ કોલેજમાં પાર્ટ 1 હતો. હજુ બીજા 3 પાર્ટ બનશે, એટલે ટોટલ 4 પાર્ટ બનશે. અને આ જો આપણા મેડિકલ એડમિશન પ્રક્રિયાનો 10મો વિડીયો. આગળ આપણે MBBSના કટ ઓફના 4 વિડીયો બનાવ્યા છે, પછી આયુર્વેદિકના કટ ઓફના 4 વિડીયો બનાવ્યા છે, પછી હોમિયોપેથિકના ગવર્મેન્ટ કોલેજનો પણ વિડીયો બનાવ્યો છે. તમે વિડીયો ના જોયા હોય તો જે મેડિકલ એડમિશન પ્લેલિસ્ટ 2025 નામનું પ્લેલિસ્ટ છે, ત્યાં તમને દરેક વિડીયો મળી જશે. તો ત્યાં જઈને તમારે દરેક વિડીયો જોઈ આવવાના છે, તો તમને દરેક આઈડિયા આવી જશે. તો બસ આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. મળીએ આગળ વિડીયોમાં કોઈ નવી અપડેટ સાથે.